આ મોટા ફોટો એક નંબર આવવો જોઈએ, પાછળ ઓલો ગિરનાર દેખાય ને એ કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ માં હાઇલાઇટ થવો જોઈએ. ફટાફટ ફોટો પાડ. એક નંબર મોટા. પાડ ફોટો પાડ તું. એલા કોક નો ફોન આવે. ઉપાડ. હા ભાઈ તારી બાઈ તો ભાગી ગઈ. જોયું દિયે? આમ જો મોટા ઘરવાળીને હે ને ફેરવવી પડે, એને રખડવા લઈ જવી પડે. બાકી જો આવું થાય એટલે ધ્યાન રાખવું. એમ જો તું લગન ભાઈ હા ભાઈ, આ ફોન તો તારો હે. આ પરણીને આવી ત્યારે મને શું કે ખબર છે, મને 150 વાનગી બનાવતા આવડે છે. પછી ખબર પડી બધાનો સ્વાદ એક સરખો છે. આ મેન્ટેન નથી કર્યું, આ ભૂખમરો છે. તું ખાલી સાથ દે મારો ભાઈ, મારા ભેગી તારી જિંદગી ગોટાળે ચડાઈ દે. ધંધે લગાડા કે તો બાવા કર્યા છે. 10 રૂપિયા વાપરવાના નથી, માવા માગીને ખાવ છું. સાથનો દીકરો થાતો દોસ્ત છો કે નીકળ તું અહીંથી. તારા થઈ ગયા ના પેલા તારું કરીને વાંઢા. બાજુવાળી વાસંતીને જો 20,000 રૂપિયામાં કેવું અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો એ વાસંતીને જ પરણવું તું ને. એ જ કરવાનો હતો, સમજી? હા. વાસંતી મને ગમતી હતી, હું વાસંતીને ગમતો તો. તો વાંધો કોને હતો? એના વરને. ભાઈ સંસારે આઈલે રાખે. પેલા કાર હોવે. ભાઈ મારી બે વહી ગઈ. અલ્યા ભાઈ હવે મારા દાદા વહી ગયા તો એટલું થયો. તારા દાદા થોડા દેવા દેતા હતા. બસ રે અલી બે દે દીધું. રોમા ભાઈ મારા બાપા બહુ મોટા પ્રોફેસર. હું વાત કરે, આ ગુજરાતમાં પહેલો નંબર આવે એનો. હું વાત કરે. તને મારા બાપા કોણ છે તને ખબર છે? નહીં ખબર તને? નહીં કોણ? અરે મારા બાપા ને આખા ગુજરાતના રોડ છે ને, રોડ બનાવે ને હાઈવે, એ મારા બાપાએ બનાવેલા. એન્જિનિયર હે. તો એન્જિનિયર, મોટા એન્જિનિયર. મારા બાપા કોણ છે એ ખબર છે? તારા બાપા અમને થોડી ખબર હોય કે નહીં? કાકા મારું તો આખું ઘર છે ને, આખું ઘર ખગોળ શાસ્ત્રી છે. હું વાત કરે. તો મારા મમ્મી હતા ને, નાનો હતો ને તે ચાંદો બતાવતા. મારા બાપા હે ને, મારા બાપા એક ઝાપટ ભેગું તો બ્રહ્માંડ દેખાડી દી. હું વાત કરે. અને હજી બાકી રહી જતું તું ને હા. તો ઘરવાળી લઈ આવ્યો. હા. ઢોરે દીએ તારા દેખાડી દીએ. હે અబ్బા, હા ભાઈ. તારી પાસે રાઈતો રાત 10 લાખ રૂપિયા આવી જાય હા. તો તું શું કઈ?